આજે આઈઆઈટી બાબાએ જેવું કીધેલું એવું તો ના થયું અને ઇન્ડિયા મેચ જીતી ગઈ. ઠીક છે, એકદમ ઇઝીલી. મતલબ આઈઆઈટી બાબા હજુ મારા હિસાબથી એવું કેવું જોઈએ આઈઆઈટી બાબાને કે ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી તો હારવાની જ હતી એવું એમને કીધેલું. એટલે હવે આપણે જીતી રહ્યા છે. ઠીક છે, મારા સાઈડથી તો કન્ફર્મ છે કે આપણે આઈઆઈટી બાબાને રોંગ પ્રૂફ કરીએ છીએ ફરીથી ઇન્ડિયા પાકિસ્તાનના જેમ, અને આપણે જીતી રહ્યા છે ટ્રોફી. ઇઝીલી જીતશું આપણે, એનું ટેન્શન નહીં. હવે બીજી વાત થઈ ગઈ કે આઈઆઈટી બાબાને બીજા શું પ્રિડિક્શન કરવા જોઈએ. તો મારા હિસાબથી આઈઆઈટી બાબાને એવું કહેવું જોઈએ કે દિલ્હીનું પોલ્યુશન કદી નહીં જાય, એટલે દિલ્હી સ્વસ્થ થઈ જશે. કેમ કે આઈઆઈટી બાબા એવું કહેશે કે દિલ્હીનું પોલ્યુશન કદી નહીં જાય એટલે જતું રહેશે. સેકન્ડ વસ્તુ, એમને બધી બહુ વસ્તુમાં એવું કહેવાની જરૂર છે ભાઈ કે રોહિત શર્મા આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેન્ચુરી મારશે, ડબલ સેન્ચુરી મારશે, એવું નહીં કહેવાનું. એમને એવું કહેવાનું કે નહીં મારે, રોહિત શર્માથી નહીં થાય કશું, બરાબર? એવું કહેવાની જરૂર છે એમને. આ બધું તો થઈ ગયું, ઇન્ડિયા 6 વિકેટથી જીતી ગયું. કોહલીભાઈનું છેલ્લે સેન્ચુરી આવી ત્યારે મને બીક લાગતી હતી થોડી, કેમ કે હાર્દિક પંડ્યાને આજે જલ્દી મોકલી દીધો તો બેટિંગમાં, તો મારે ફાટતી હતી કે ભાઈ આ લોકો કેમ આવું કરે છે, હાર્દિક પંડ્યાને કેમ મોકલી દે છે એન્ટરટેનિંગ કરવા. કોહલીના 100 નહીં થાય તો યાર નહીં મજા આવે એવું. પણ ઠીક છે, આજે હાર્દિક પંડ્યાનું કામ ના ચાલ્યું, બોલિંગમાં સારું કામ ચાલ્યું, એ આપણે જોઈશું હવે પાકિસ્તાનની ઇનિંગ ડિસ્કસ કરીશું ત્યારે. તો હવે ચાલુ કરીએ પાકિસ્તાનની ઇનિંગથી. પાકિસ્તાને ટોસ જીત્યો, રિઝવાન સાયમન્સભાઈએ કીધું કે અમે લોકો બેટિંગ કરીશું, અને આજની મેચમાં ફકર જમાનની જગ્યાએ ઇમામ હલક આવ્યો, કેમ કે ફકર જમાન બહાર થઈ ગયો ચેમ્પિયન્સ ટ્રોફીની ઇન્જરીના લીધે. તો ઇમામ હલક ને બાબર આઝમ એ બંને બેટિંગ કરવા આવ્યા. સ્ટાર્ટિંગમાં થોડું સ્લો રમતા હતા, પછી એમને બાઉન્ડ્રીઝ મારવાની ચાલુ કરી, એટલે બાબર આઝમે 4-5 બાઉન્ડ્રી મારી. પછી ઇન્ડિયા થોડું પ્રોબ્લેમમાં લાગતું હતું કે ભાઈ બાબર આઝમને શું થયું છે, આ બોબ્સી ધ કિંગ તો નથી જે અમારે ઓળખીએ છે એને, બરાબર? તો પછી હાર્દિક પંડ્યાને લાયા. રોહિત શર્માએ કીધું હાર્દિક પંડ્યા કે ભાઈ તું તારી ડાયરીમાંથી પેલો મંત્ર કાઢ જે અમદાવાદમાં તે 2023 વર્લ્ડ કપ ફાઇનલ વર્લ્ડ કપમાં યુઝ કરેલો ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં, એ મંત્ર ફરીથી કાઢ. તો હાર્દિક પંડ્યાએ મંત્ર ફૂકીને એ મંત્ર કાઢ્યો અને બાબર આઝમને આઉટ કરી દીધો. ઠીક છે, 23 રન પર ગયો બાબર આઝમ. બાબર આઝમે પોતાના બહુ રેકોર્ડ તોડ્યા છે, જેમ કે સ્લો સ્ટ્રાઇક રેટ હતું, એટલે આ આઈ થિંક બાબર આઝમ સૌથી ફાસ્ટેસ્ટ સ્ટ્રાઇક રેટ હોવું જોઈએ, સૌથી વધારે સ્ટ્રાઇક રેટ હોવું જોઈએ. ભાઈ બહુ ફાસ્ટ હવે, 26 બોલમાં 23 રન. સિરિયસલી ભાઈ, સિરિયસલી. દેન સાઉથ શકીલ અને રિઝવાન કરી રહ્યા હતા બેટિંગ. હવે મને એવું લાગ્યું કે યાર બોબ્સી ધ કિંગ બની ગયો, બરાબર? તો આ બે જેલસ ફીલ કરે ત્યારે એનાથી ના કરવું જોઈએ ને આવું ભાઈ. એક જણ મહાન પ્લેયર છે તમારી ટીમમાં, બાબર આઝમ જે બોબ્સી ધ કિંગ, એને તમે ટક્કર ના લો યાર. સાઉથ શકીલ ને રિઝવાનભાઈ ટૂંકું ટેસ્ટ મેચની ઇનિંગ રમતા હોય એવું રમતા હતા. એ લોકોના એક ટાઈમ પર મેં જોયું ને 60 બોલમાં 30 રન ને આવી બધી હાલત હતી એ લોકોની. પણ પછી એ લોકોએ ફાસ્ટ રમ્યા, થોડું ઘણું સારું કર્યું, અને પછી ગમે તે રીતે પહોંચી ગયા બંને. અને પછી તો સાઉથ શકીલે તો સુધારી પણ દીધું, પણ રિઝવાનથી ના રમાયું, રિઝવાન આઉટ થઈ ગયો. એના પછી સલમાન આગાએ થોડા ઘણા ટ્રાય કર્યા રન મારવાના, ના થાય એનાથી. ખુશદિલ શાહે 38 રન માર્યા, જેના લીધે એ લોકો 241 રનના ટોટલે પહોંચ્યા, નહીં તો એ પણ ના પહોંચે છે. બોલિંગમાં વાત કરીએ તો શમીને એક બી વિકેટ ના મળી, પણ સ્ટાર્ટિંગમાં એની બોલિંગ થોડી બરાબર નથી લાગતી, પછી એને સારી કરી બોલિંગ. હર્ષિત રાણાએ પણ સારી બોલિંગ નાખી. હાર્દિક પંડ્યા આજે અમુક લોકો હતા ગ્રાઉન્ડમાં જઈને પ્રેઝન્સના લીધે બહુ જ સારું પરફોર્મ કર્યું. ઠીક છે, પછી અક્ષર પટેલે એઝ ઓલવેઝ ડિસેન્ટ મસ્ત. કુલદીપ યાદવ બહુ સારી ઓવર નાખી. લાસ્ટ મેચમાં કન્સર્ન હતું, પણ હવે બધું જ કન્સર્ન દૂર થઈ ગયું. કુલદીપ યાદવ એટલી સારી બોલિંગ કરી. હવે ઇન્ડિયાની બેટિંગ પર આવીએ યાર. ઇન્ડિયાની બેટિંગમાં મતલબ રોહિત શર્માએ સ્ટાર્ટિંગથી બતાવી દીધું ભાઈ, જૂનો રોહિત શર્મા પાછો આવી ગયો છે, એટેકિંગ મોડ એકદમ. શુભમન ગિલ બહુ જ મસ્ત રમતો હતો, બહુ જ મસ્ત. અચાનકથી અબરાર અહેમદ આઉટ કરી દે છે એને, પણ એક લાઈફ લાઈન પણ મળેલી એને. એકચ્યુઅલી જોવા જઈએ તો ખુશદિલ શાહનો ઇઝી કેચ છોડેલો, એકદમ લલ્લુ કેચ છોડેલો એનો. પછી વિરાટ કોહલીને શ્રેયસ અય્યર જે રમે છે ભાઈ, વિરાટ કોહલી બહુ જ એટેકિંગ અને મસ્ત રમી રહ્યો. મતલબ એને સિંગલથી જ આખા 100 રન કર્યા છે, મને તો એવું લાગ્યું. કેમ કે એમાં ખાલી 7 ચોક્કા છે, એક પણ છક્કો નહીં વિરાટ કોહલીની ઇનિંગનું આઈ થિંક. તો વિરાટ કોહલી બહુ જ મસ્ત રમ્યો, મેં ઇમ્પ્રેસ થઈ ગયો એની ઇનિંગથી. ઠીક છે, શ્રેયસ અય્યર અગેન બેસ્ટ નંબર 4 ઇન્ડિયા હેડ. પછી હાર્દિક પંડ્યા જ્યારે મોકલે ને ત્યારે લોકો ગભરાઈ ગયા, ભાઈ આ કોહલીના 100 નહીં પૂરા થવા દે યાર, તમે શું કરો છો ગંભીરભાઈ, આવું ના મોકલો. મેં પણ ગભરાઈ ગયેલો એ ટાઈમે. પછી એ ઠીક છે, શાહીન આફ્રિદીએ કીધું કે નહીં ભાઈ હમે अच्छे संबंध रखने विराट कोहली के भाई आपको भेजना पड़ेगा, तो એને આઉટ કરી દીધો હાર્દિક પંડ્યાને. પછી અક્ષર પટેલ આવ્યા અને અક્ષર પટેલે અને વિરાટ કોહલી મળીને 100 પૂરા કરી દીધા વિરાટ કોહલીના, અને પછી ખુશ થઈને ત્યાં પતી ગયું. પણ યાર મેચ જોવાની મજા આવી, પણ યાર ઇન્ડિયા પાકિસ્તાનની લેગેસી પહેલાં જેવી રહી નથી.
ઠીક છે, આટલું જ બોલું તું. બરાબર છે, બાકી બધું મજા આવી મેચમાં ઓવરઓલ. ઠીક છે, ઠીક રહ્યું. આ તો આપણું ડેલી રૂટીન છે ઇન્ડિયન ટીમનું જીતવાનું. તો ચલો બાય, સબસ્ક્રાઈબ કરી દો.